આમોદના વાસણા ગામમાં 21 વર્ષીય યુવકે એવિએટર ગેમમાં રૂપિયા હાર્યા બાદ ગળે ફાંસો લગાવીને આપઘાત કરી લીધો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘટના વિશ્વભરમાં ઓનલાઈન ગેમિંગના કારણે યુવાનો દેવામાં ડૂબી જઈને આત્મહત્યા કરી રહ્યા છે. આમોદ તાલુકાના વાસણા ગામમાં ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારવાના કારણે એક યુવકે આત્મહત્યા કરી લીધી છે. વાસણા ગામના રહેવાસી રાહુલકુમાર રાજુભાઈ વસાવા એવિએટર નામની ઓનલાઈન ગેમ રમતો હતો. રાહુલ આ ગેમમાં પૈસા કમાવાની આશામાં જોડાયો હતો, પરંતુ તે ગેમમાં રૂપિયા હારી ગયો હતો. આર્થિક નુકસાનથી હતાશ થઈને તેણે પોતાના ઘરમાં દોરડા વડે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. પરિવારજનોએ રાહુલને તાત્કાલિક આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા. ત્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. યુવા પુત્રના અકાળ અવસાનથી પરિવારમાં શોકનું વાતાવરણ છવાયું છે. ઘટનાની જાણ થતાં આમોદ પોલીસની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટના વિશ્વભરમાં ઓનલાઈન ગેમિંગના કારણે યુવાનો દેવામાં ડૂબી જઈને આત્મહત્યા કરી રહ્યા છે તેનું એક વધુ ઉદાહરણ છે.